આજના સમાચાર ઉપર નજર કરીએ તો આજે અમે તમને જે વાર્તા કહેવા જઈ રહ્યા છીએ તે તેનાથી પણ વધુ ક્રૂરતાથી ભરેલી છે। એક છોકરી પર 400 વખત બળાત્કાર થયો અને 44 દિવસમાં તેનું જીવન નર્ક બનાવી દેવામાં આવ્યું છે। જાપાનનું શેતાનું શહેરમાં જ્યાં જુન્કો ફુરુટા રહેતા હતા તે ભણવામાં ખૂબ જ સારી હતી અને ખૂબ જ સુંદર હતી। છોકરી પોતાનું સ્કૂલનું શિક્ષણ પૂર્ણ કરીને પોતાના પૈસાથી ટ્રીપ પર જવા માંગતી હતી। જી હા મિત્રો, આ માટે જુન્કોએ પાર્ટ ટાઈમ જોબ શરૂ કરી। પછી તે કાળી રાત્રે આવી જ્યારે તે કામ પરથી ઘરે પાછી ફરતી હતી અને તે રસ્તા પર બે છોકરાઓ ફરતા હતા। તેઓએ છોકરીને ખાતરી આપી કે તેઓ તેના શુભેચ્છો છે અને તેને એક ખાલી રૂમમાં લઈ ગયા હતા અને જુન્કોએ તેની વાસનાનો શિકાર બનાવ્યો હતો। તેના દ્વારા છોકરીને પોતાના પરિવાર સભ્યોને ફોન કરીને જણાવ્યું હતું કે તે જ્યાં પણ છે તે ઠીક છે અને ખુશ છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચાર ઉપર વધુ વિગતવાર વાત કરીએ તો છોકરી પર બળાત્કાર કર્યા પછી તેઓએ તેને ઘરમાં જ બંધ કરી દીધી હતી અને ભવિષ્યમાં પણ તેની સાથે આવું જ કરવાની યોજના બનાવી હતી। પછી બધી હદો વટાવી દીધી અને ક્રૂરતા ભરી શરૂ થઈ અને છોકરાઓ તેના મિત્રોને લાવ્યા હતા જેમને જુન્કો પર પોતાનો શિકાર બનાવ્યો હતો અને એક દિવસ તે છોકરાઓમાંથી એક જુન્કોએ તેના ઘરે લઈ ગયો હતો અને કહ્યું હતું કે આ મારી ગર્લફ્રેન્ડ છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।